જય દ્વારકાધીશ, જય ગિરનારી। તો આપણે આજે એવી જગ્યાએ જવાના છીએ જે તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું। ભવનાથ તો ઘણા બધા લોકો ગયા છે, પરંતુ ભવનાથ પાસે આવેલું છે એક ખૂબ જ સુંદર રામદેવ પીરનું મંદિર। એ પણ ઊંચે આવેલું છે, ત્યાં સુધી જવા માટે તમારે પગથિયા ચડીને જવું પડે છે। અને ત્યાંથી ભાઈ જુનાગઢનો વ્યૂ આવે એક નંબર। તો આખો વ્યૂ માણવા માટે અને જંગલની તાજગીને અનુભવવા માટે આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં। અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, જેથી હું વ્લોગને આગળ વધારી શકું। આગળ વધતા જ રસ્તામાં કેટલાક નિયમો બોર્ડ જોવા મળે છે, જે જંગલની જાળવણી અને સુરક્ષા માટે છે। અહીંથી આગળ વધતા જેમ જેમ આપણે ઉપર ચડીએ છીએ તેમ તેમ મંદિરનું વાતાવરણ વધુને વધુ દિવ્ય લાગે છે અને આજુબાજુનો નજારો મનમોહક બની જાય છે। હવે જ્યારે તમે મંદિર તરફ આગળ વધો છો ત્યારે રસ્તો થોડો કઠિન બની જાય, પરંતુ આસપાસનો નજારો એટલો સુંદર છે કે થાક અનુભવાતો જ નથી। જેમ જેમ તમે ઊંચાઈ પર ચઢો છો તેમ તેમ વાતાવરણ વધુને વધુ પવિત્ર લાગવા લાગે અને મનમાં એક અલગ જ પ્રકારની ભક્તિ જાગી ઉઠે છે। જ્યારે આપણે મુખ્ય મંદિર તરફ આગળ વધીએ છીએ ત્યારે રસ્તામાં નાના નાના ઘણા મંદિરો આવે છે, જે તમને આધ્યાત્મિકતાનો અનુભવ કરાવે છે। પ્રકૃતિના ખોળામાં વસેલા આ પવિત્ર સ્થળની સીડીઓ ચડતી વખતે એક અલગ જ શાંતિ અનુભવાય છે, જાણે આ પગથિયા આપણને ભક્તિ અને પ્રકૃતિના મિલન તરફ દોરી જતા હોય। અહીંનો દરેક શ્વાસ તાજગી આપે છે। જંગલની તરફ જેમ જેમ આપણે આગળ વધીએ ત્યારે તમને આગળ વધતા જ તમને પક્ષીઓ માટેના પાણીના કુંડ પણ જોવા મળે છે, જે પ્રકૃતિની પ્રત્યેની સંવેદના દર્શાવે છે। જેમ જેમ આપણે ઊંચાઈ તરફ પ્રયાણ કરીએ છીએ તેમ તેમ રસ્તાની બંને બાજુએ ફેલાયેલી હરિયાળી એક અલગ જ દુનિયામાં લઈ જાય છે। આજુબાજુમાં નવા મંદિરો આપણને પરંપરાગત રીતે રીતિ રિવાજો અને યાદ અપાવે છે।
અને આપણી સંસ્કૃતિ સાથે જોડી રાખે છે. રસ્તામાં આવતા પાણીના કુંડો જીવો પ્રત્યેની આપણી દયા ભાવનાને ઉજાગર કરે છે. Golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. ઉપર પહોંચતા જ રામદેવ પીરના દર્શન કરીને મનને અપાર શાંતિ મળે છે. આસપાસની હરિયાળી અને પક્ષીનો કલરવ આ સ્થળને એક અલૌકિક અનુભવ બનાવે છે. આ પવિત્ર સ્થળે પહોંચતાની સાથે જ મનમાં એક અજબની શાંતિ અનુભવાય છે, જાણે આપણે કોઈ દિવ્ય જગતમાં આવી ગયા હોઈએ. ગિરનાર પર્વતની ગરિમા અને વિશાળ તમને પ્રભાવિત કરી દે છે અને એની સામે ઊભા રહીને તમે પ્રકૃતિના અદ્ભુત સૌંદર્યને માણી શકો છો. રામદેવ પીરનું મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ શાંતિ અને શ્રદ્ધાનું એક કેન્દ્ર પણ છે, જે તમને આધ્યાત્મિકતાની ઉર્જા આપે છે. મંદિરના મેદાનમાં બનેલો બગીચો ખૂબ સુંદર છે, જ્યાં તમે પ્રકૃતિના સાનિધ્યમાં બેસીને આરામ કરી શકો છો. It's pure. Can't ask for anything more. અહીંથી જુનાગઢ શહેરનો જે વ્યૂ જોવા મળે છે તે ખરેખર દિલ જીતી લે તેવો છે. ઘણા બધા લોકો આમ ફરવા જાય છે, વિદેશ જાય છે, પરંતુ આપણા ગિરનાર જેવું ફરવા લાયક સ્થળ આખા જગતમાં કોઈ એટલે કોઈ નથી. ગિરનાર એટલે બધા દેવી દેવતાઓ ગિરનારમાં સમાયેલા છે. તો આવો વ્લોગ જોવા માટે અને આવા વ્લોગમાં મજા આવી હોય પૂરો વ્લોગ જોવામાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો. They will come, they will come. Like the sun, like the sun. They will be, they will be. Everything, everything. Can't really be enticed, although it's very nice. In my space I feel most comfortable. Choose what you like, choose your people, choose your time, choose to be vibrant.